હેલો મિત્ર, નાવા ધોવાનું બધું બાકી, કામ ચાલે છે એટલે આજનો વ્લોગ થોડોક લેટ બનાવવા માટે સોરી. એમ તો કોઈ જોતું નથી, ચાલ્યા કરે, આપણે જ્યારે મૂકીએ ત્યારે. અમારું ઘાસ કટિંગનું કામ આટલે સુધી પહોંચી ગયું છે. આટલું બધું નિપટાવી દીધું છે અમે અહીંયા આગળ. ત્યાંથી ચાલુ કરી દીધી. છેલ્લા 3 દિવસથી ઘાસ કટિંગનું કામ ચાલે છે. કાકા ત્યાં કામ કરે છે. આટલું અમે પતાવ્યું છે. ભાઈ કાકાની ચાલ જોવાની છે સ્લો મોશનમાં, તો આપણે જોઈશું. એક મહિના હવે જેવું છું નાઈને પછી મળીશું. ઓય આ કોણ છે? શું કરો તમે? સોજીન લોટના પુલ્લા બનાવું છું. અને સ્ટાઇલ જોઈ તો સોજીને બી લેવીને આવ્યું છે. તો ભાઈ ને ધોઈ લીધું છે મી. હવે જઈએ છે અમે જોવા મટી. પાણી નર્મદાનું વધારે છૂટી ગયું છે, જેથી અમારા રિસોર્ટની ઉપર પાણી આવવાની શક્યતા થઈ ગઈ છે. તો બતાવીએ તમારી પાણી ક્યાં તક પડી ગયું છે મિત્રો. મારા તો ગાન ફાટી ગઈ, ખરેખર બહુ પાણી ભરાઈ ગયો હતો. એટલે ટ્રેક્ટર ડૂબાઈ જ ગયું લે અંદર, ટ્રેક્ટર ડૂબાઈ ગયેલું છે. એટલું રહ્યું ધોવે છે, હાલી ધોવે છે. નર્મદાનો ક્રોપ છે. અમારો રસ્તો ભરાઈ ગયો છે રિસોર્ટ આવવાનો. કોઈ આવું નહીં અત્યારે, બહુ પાણી ભરાઈ ગયું ભાઈ. કાકા હજુ આવશે પાણી ઉપર? નહીં આવે ને? કાકાનું કેવું એવું જ નહીં આવે. શું કેમ? હા ભાઈ અમને લેવી પાડશે બરાબર. નદી ક્રોપમાં આવી તો મારા નર્મદા ક્રોપમાં ના આવે કોઈ દિવસ. એમ તો આજના બ્લોગમાં આટલું જ. બહુ બતાવવાની તાકાત નથી, કામ કરતા રહે છે, થાક લાગતી રહે છે. બનાવીશું લોંગ ટર્મ વિડીયો. લાઈક કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ. જેમ જેમ વધશે તેમ તેમ બનાવીશું. સ્ટે ટ્યુન. બાય બાય.